આ દી આયો બોલો. આ હરિરામને કામે આવવાની ખબર જ નથી પડતી. આમ તો જો આ બધા ઝાડવા હુકાઈ ગયા છે. આ ગામનો મુખી કેવો કહેવાય કે ટેમે નર નથી દેતો. આ હરિરામ આવે ને એને કેવું છે 4-5 ડેગડા અહીંયા નેડી દે એટલે આ ઝાડવા તો કઈક હુકાતા બંધ થાય. તું એકલા રાડ્યું પાડો છો. એ સુનો દીકરો ક્યાં હતા તને નથી દેખાતા? તે હું કરું નળ નો આવે તો? એ તારા બાપ 2-5 ડેગડા નાખી દેવાય અહીંયા. એ દાદા તમે આમ જોવો ખરા કેટલો તડકો પડે છે, કેટલો તડકો પડે છે. એ હું કાયમિકામાં પાણી પાવત છું પણ હુકાઈ જાય છે. આમાં ક્યાંય લીલું નથી. તું કાયમી ક્યાં પાણી નેડે? હે નળ આવે તેદી ની વાત કરું છું. ખોટું જ નકરું બોલે. જાતા ડેગડા પાણી નેડ દે આમાં. હા મારો બેટો કામનો એવો સોંટો છે ને કે એની વાત જવા દે. નકરો ખોટું જ બોલે. હાલી થાકી રહી. આ ને કટ એમના સિટીમાં જઈને એટલે વાહન ન જોડે ટાઈમે વાહન પછી હાલીને આવવું પડે. હવે આપણે આ બપોર તો સડી ગયો. હવે અત્યારે ઘીરે જાય ને તો સાંજે વાડીએ જવું મેં નહીં થાય. ઓય શું હે આ જબલા હું લઈને જાસ? જે લઈને જતો તારે હું ના હાચું બોલ આમાં હું હે? કાંઈ નથી. આમ એક વાર બનાય છે આગોતા. પણ તું મારો ભાઈબંધ નહીં ભલામણા? ના મારે તારું ભાઈબંધ નથી રહેવું. કા? તો મારો દીકરો મારો બૂસ મારું હોવ પાછું કે ભાઈબંધ મારે ભાઈબંધ બરોબર કે દી તારું બૂસ માર્યું કેતો? આમ જો જ્યારે ત્યારે મારું બૂસ મારી જાસ. તું તાર બે આવીને એ મારા દાદા નું તું નોકું જવા દે. મેં તારું બૂસ માર્યું કે એ તું ભેગો જોશ મને ખબર છે. હું કોઈ દી ભેગો ન હોય. આમ રે ભાઈ મને જવા ઘીરે જવા દે. ના કે તો ખરા. ઉપર કહી દઉં તો પછી માગીશ નહીં ને? ના માગીશ નહીં. હા એ માગતો નહીં. રો જો છે લાડવા. લાડવા હા એક મેં તને કીધું તો ને તું માગી નહીં ને તો આ ને તને નો ખબર હોય. આ મારે માનતા ને હે ઝારવાના હે સમજો. હા નકર તો દે તને માનતા ના હે ને? હા, માનતા ના. કેદી કેરે માનતા કરવાની તો પ્રસાદી દા લેવા આવું? હા પરસાદ લે હું તને કહીશ. માનતા કરવા જવાનું થાય ત્યારે કહીશ હો. હા વાંધો ને મારો દીકરો મારી પાસે ખોટું બોલીને જો છે કે માનતા ના છે લાડવા માનતા ના. પણ એના બાપ કોઈ લાડવાની થોડી માનતા કરે. આ રહ્યો ને સિટીમાં જઈને આવેલો હે લાડવા લાયો ખાવા હાટું. પાણી ભરવા ન જવું અને એ લાડવા જ ખાવા છે. દાદાને કેવા દે. મારો દીકરો જેને હામું નતું જડવાનું ને એ જ હામો જડ્યો છે. હવે આ મારા લાડવા ને રહેવા નહીં દે મને એવું લાગે છે. આ જઈને એના દાદાને વાત કરશે અને એનો દાદો એવો છે ને કૂતરીના પેટનો કે અમારા લાડવા ને લાડવા ખાવા ઘીરી આવશે જ. લાય આ દુકાને જઈને ઓલે લેપારાના દાણા ફુવારો આવે ને લેતો જાવ અને લાડવા હાથ ભલે ખાઈ જતા હોય ને ખાવા દેવા છે. જઈને ધીરે મીકી દે ઉઘાડા જ મીકી દેવાની. ઈ આમાં ફુવારો છાંટી દેવો છે. મારો બેટો પોપડિયા સા હારી બનાવી. હે પોપો કાકા. હા આ છોકરાનું ક્યાંય ગોઠ્યું નહીં તમે? ના જે ચાય ગોઠવ્યું નથી. એ ક્યાંથી ગોઠ્યો મૂકી? મારા બાપાને છે ઘર બારું નીકળવું નથી. કોઈ છોડી કઈ ઘરે હામે દેવા ન આવે અહીંયા. એ તું અંદર વિયો જા રોટલા મેન ગળવા. એ હવે હે ને તમારો છોકરો જુવાન થઈ ગયો હે. ક્યાંય ખારું ઠેકાણું જડે ને તો ગોઠવી નખાય. ઓલા સુખાન વાત તો કરી હતી પણ એને જે હે ને કઈ ઉત્તર આવ્યો નથી. તમે ચેક મોવડી થાવ ને તો કાંઈ વાંધો નહીં પોપો કાકા. પણ પૈસા ને ગરાણા તૈયાર થઈ ગયો બરોબર? અરે બધું કમ્પ્લેટ જ છીએ. જો હું મારા હગામાં જાઉં ને એટલે વાત કરીશ. કાંઈ વાંધો નહીં ચેક વાત કરો. પણ પોપો કાકા ઓલો ડોલી દેખાતો નથી. ક્યાં જતો હોય છે? એ ખબર હમણાં કોઈ આઈન કરે ના આવતો મારા ઘર બાજુ. વાંધો ન પડી ગયો ને? કાંઈ ખબર નહીં આવે. મેં તમને કોઈ ભાઈરો જ નથી. હાલો એમ ઘર પર જવું હે? હાલો જાવું જ જાય. હું આજ નવરો જ છું. હાલો આટો મારતા આવીને ચા પાણી પીતા આવી. હા પોપટિયા એ શાક રોટલા કરીને રાખજે. હમણાં આમ પાછા આવી ડોલી ન્યા જવી બેવા. અમે મૈયાળા હે
કંજરા જાનવાલા કોઈને નો દઈએ દાન રે માર ગળો મારો એ મેલી દિયો ને કુંવર એ દાદા એ મારગડો આપણે મૂકવાનો નથી, આપણે પકડી રાખવાનો છે. કા શું કામ? એ તમારો ઓલો માચ્યો ભાઈ નો રહ્યો ડોયલી ઈ લાડવા લાયો, લાડવા. લાડવા લાયો હા અને તું પાણી નો લાયો. ત્યાં પાણીના લાડવા ભરીને મારા મોઢામાં પાણી પાણી થઈ ગયું. પછી પાણી ભરવાનો વિચાર ગયો અને લાડવા ખાવાનો વિચાર આવ્યો. એ તારા બાપ ઈ પાણી પાણી થઈ ગયું, તા ઝાડવાને નહીં મળે પાણી. એ આમાંથી ભરી લાયો હોત ને તો ઈ લીલા થાત. એ દાદા એક કેલ તમે ઓલા લાડવા મને ખવરી દો ને, આમ તો ખરા તડકાનો પાણી ભરીશ, પણ તમે ઈ લાડવા ખવારો મને. તમે તમારા ભાઈને જોવો ખાઈ ખાઈ કેવી ફાઈન કરી ગયો છે. મારો દીકરો મારો નકરું હારું હારું જ ખાય છે, અને ઈ પાછો કાઈ 2-3 કિલો લાયો છે. ઈ એકલો થોડો ખાઈ શકે. હે હા તે શું હાટું લાયો? ખાવા. મારો બેટો લાડવા ખાવા લાયો? મને શું કે ખબર હે ઈ કે મારે હે ને માનતા કરવાની છે. કોઈ લાડવાની માનતા કરે ના, એ ખોટો. લાડવા ખાવા જ લાયા હોય. લાડવાની મેં છે માનતા નો સાંભળી. દીકરા પણ મારો બેટો એના લાડવા આવે કેમ ખાવા? દાદા મારી પાસે એક પ્લાન હે. શું હે? એ આજ જોઈ છે શહેરમાં હા હવાના એને માલ પાયા નહીં હોય. હા હવે ઈ તરત જ માલ પાવા જાય છે ઘરે મૂકીને લાડવા. તપો થઈ એવી વાઈટ સોમાં આંડો મૂકી દે. ઓલા કૂતરાનો વાત કરી છે ને, અને હમણાં એ જો ને મારા ભાઈને લઈને તો આવશે જ ખરો, પણ 5 લાડવા છે ને એને દેખતા રાખવાના, બીજા છે ને ખાઈ એવા હંગરી મેક દેવા. દીકરા મારા આધા 5 લાડવા મારા ખાઈ જાય ને, અને કોઈ દી જિંદગીમાં મારા ઘરે ખાવા ન આવે ને એવા થઈ જાય. અને બહાર જ મેકવા દે, અને એની નજરે પાધરા સડે. મજા આયા નહીં હો, પણ હવે યાર મને એવું લાગે છે કે આવશે તો ખરા જ. લાય હંતાઈ જાવ. પપ્પા કાકા તમે ભલે કહેતા હોય પણ ડોલી આપણને કઈક થયું હોય ને તો તરત મજો ખબર કાઢવા આવે. ડોલી ડોલી પપ્પા કાકા લાડવા પીડા છે ના ડોલી તો દેખાતો નથી. ડોલી આટલામાં જ જાય જઈશી. બેહો બેહો હાલો. ઓય ઓય ન્યા ક્યાં બેઠા? કા ડોલી પણ કાં નહીં ઊભા થઈ જાવ ઘડીક. ઘડીક ઊભા થઈ જાવ. તમે મારા પ્લાન ઉપર બધું તમે પાણી ફેરવશો ભલા મહિનો. પણ એક એક લાડવો ખાવા દે કાંઈ તારું ઓછું નહીં થઈ જાય. તમારે નથી ખાવાના, એ બીજા હાટું મેં રાખ્યા છે. તમારે ખાવાની તો નોખા છે. તમે આમ હાલો, મારા હારે હાલો. દેખાડો ન કરતા હો. હા હાલ. હાલો. ડોલી હા તું હે ને જે હોય એ વાત કર. લાડવા ન ખવડાવે ને તો કાંઈ નહીં. ઈ આમ જો તેમ દેખાડો કરો માં. ઈ લાડવા રહ્યા ને, લાડવા બીજા રાખ્યા છે, અને અહીંયા નો બેહો, નજરે આવી જાવ. અહીં બેહો, અહીં કરી ઊભા થઈ જાવ. ઈ વાત હું તમને બધી કરીશ, બરોબર? પણ ઈ લાડવા તમારા કામના નથી. ઈ લાડવા બીજા ખાઈ ને પછી હું તમને કહીશ કે શું છે ઈ. અહીં કરી બોલતા ને. દાદા ઘરે જ નહીં હોય ને. એ ગધેડા ઘીરે હોય ને તો આપણે કહી દેવાય કે ડોલી હમણે કો કેમ દેખાતો નથી, અમે તો ચા પીવા આવ્યા છે. હા ઈ વાત એ હાસી. હા કમળ ખુલ્લું છે. એટલે હું તો બી માં તું આવી છે. એ ડોલી, એ ડોલી, ડોલી દાદા જવાબ નથી આપતો. વહી ગયો ભેંસ્યું પાવા. દાદા મારા દીકરા મારે આ લાડવા બહાર કેમ મૂકીને જોઈ છે? એ તને ન ખબર પડે? એ આમ નજર કઈ તાજા છે, તાજા હુકવા મીક્યા લાગે છે. તો આપણે હાલો ચાલુ કરાવો. એ નકર પાછો વિજાવશે ને તો પાછો આપણી માથે ખારો થાય છે. એ કા હું કામ મારા લાડવા ખાઈ જા. હા આપણે હુકવી નાખી. લાડવા પણ લાડવા હે. વાહ. તાજા તાજા લાડવા બનાવેલા જ છે જો.
ખાવ ને આકા ખાવો તે મને ભાઈ આવી જાય છે તો ડોલી ઓલા લાડવા ખાય તો અમને ના પાડતો તો કૂતરા એ ભલે ખાય જે જો ખબર હોય એ બધું અમને જો ને એ પાણીના ધારે પાણી ઉતરી જશે તમે ઘડીક મૂંગા ઉભા રહેવાય ને જોવો એ શું કરે છે તરી રહ્યા ને આ બધું જાઓ હાલો હવે કરે એટલે દાવી હવે હું છે ને ઘરે જઈને પાણી ભરી લઈશ આપણે છે ને બપોરાનું રાંધવું નહીં પડે હવે કૂતરા અડકાયા ઓલા બધા લાડવા ખાઈ ગયા તારો ભાઈ હતો એટલે એને ખાવા દીધા અમને એક લાડવો નો ખાવા દીધો એ મૂકી તમને શું કામ મેં નથી ખાવા દીધો એ તમને ન ખબર હોય તમે પેલા મારી વાત સાંભળો શું કામ એ હું હમણાં સિટીમાં જોતો ને તે લાડવા લાવ્યો હતો તે લઈ ધાપી હાલ્યો હતો તો ને તા ઈનો માણા ઓલો હરિરામ નો રહ્યો એ મને ડેકડું લઈને હામો જડ્યો તે મને કે આમાં ડોલી શું છે તે મેં હજુ ઘડીક મેં નથી કેવું તો મારો દીકરો મારો આડો ફેર્યો કે નક ન જવા દો કે નક ન જવા દો તે મેં પછી દેખાડ્યા મેં કીધું આમાં લાડવા છે તે પછી રહ્યો ને મારો દીકરો મને કે મને એક લાડવો દે મેં નથી દેવો તો પછી મને ખબર જ હતી ઈ રહ્યો ને મારા ભાઈને વાત કરશે મારો ભાઈ રહ્યો ને ઈ હકનો નહીં રે ઈ અહીંયા મારા ઘરે લાડવા ખાવા ગમે એમ કરીને આવશે પછી મેં બધા લાડવા રહ્યા ને બધા લાડવા નો મેક્યા 5 લાડવા થારી મેક્યા અને બીજા લાડવા હાચમીને મેં મેકી દીધા અને જે 5 લાડવા મેક્યા ને એમાં આપણે ઓલે લેપારા દાણા નો આવે એ ઈનો ફુહારો લાવ્યો હતો આ દુકાનેથી અને એ ફુહારો સાંટી દીધો અને હવે આ 5 લાડવા ખાઈ જાય ને હવે ઘીરે આવી દો બા ઈ કેવા તાલા કરે જોયો લો ડોલી તો તમારે હાટું નોકર રાખ્યા એમાંથી તો દે આર્યો દો અને પછી આપણે જોઈ આવી સારું કર્યું આ ડોલીએ ના પાડી બોપો કાકા નકર હું તો ખાઈ જ જાત લ્યો તો આર્યા છે ને આ નોખા રાખેલા હે ખાવ એટલે પાછો હાથું કહી આમાં નથી કઈ નાખ્યું ને એટલે આ મૂકી આ તો મેં મારા હાટું રાખ્યા છે આમાં કઈ નથી નાખેલું વાતું કરો હોત તમે હવે લેવાશે ડોલી હા તાર ભાઈને ને આટલા લાડવા ખાધા પણ કઈ થયું જ નહીં ઈ હવે ઘીરે જાય ને ત્યારે ખબર પડે હરવી હરવી અસર કરે ને હરવી હરવી બોપો કાકા આપણે જોવા જવું હે ને હા આપણે જવું હવે તમારે લાડવો લેવો ને મેકી દઉં ના ના હાલ તું આવે ને હા હા મારે જોવું જ છે મારા લાડવા ખાઈ જશે ને કેમ થાય મારે ન જોવું હોય હાલો જોઈ આજ કેમ કરે દાદા હા પણ જામો પડી ગયો આજ તો અરે જામો ના દીકરા આ ઝાડવા હુકાઈ જાય ઈ નથી જામો પીડ્યો લે હાંડો હા જાવ છું અయ్యో વાકો ન વરી એક તો તે લાડવા ખાતા હે જે હા હા જો જો મારો બેટો ખાવામાં મારો વારો નતો આવવા દેતો 3 લાડવા આખા ખાઈ ગયો મને 2 ભાગમાં આયા અને હવે થોડા ડબલું લઈ લાય હું મારા પ્રભુના 5 નામ તો લઈ લઉં આવો 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 અરે બેહો 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 હારું ને અરે હારું હોય તો જ અહીંયા બેઠા હોય ને બસ અરુણ દાદા અરે બહુ હારું હો કે દુના તારા ભજન સાંભળવા આવું આવું કરતા હતા પણ માજી રહીને આ કામમાં નવરાઈ જ નથી રહેતી એટલે આ ત્રણે નવરા હતા ને મેં કીધું મેં કીધું હાલો હાલો ભલા મેળો મારા ભાઈ ભજન ગાવા હમણે કઈ પ્રોગ્રામ હારા હાલે છે ને ભજન કંઠે હારા બેહી ગયા અરે આટલામાં ગમે ત્યાં પ્રોગ્રામ હોય તો મને જ બોલાવે ખબર નથી તમને લે તો હાલ ભજન બીજું શું હોય કેનું ગાવું હે પાનબાઈ નું પહેલા હવે પાનબાઈ નું ગાક મીરાબાઈ નું ગા કે સતી તોરલ નું ગાક જેનું ગાવું એનું ગા આમાં અમને ક્યાં ખબર પડે અમને તું વાણી કરી મેં સાંભળી હા ઓમ તો તમને એમાં કઈ તમને તો